لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون. صلوات بر محمد وآل محمد. ખુદાની આપેલી તૌફીકથી આપણે બધા મુસલસલ માહે મુહર્રમ બાદ માહે સફરમાં પણ અઝાદારી કરવામાં મશગુલ છીએ. આ કોઈ કમ સઆદત નથી, આપણી સદનસીબી કહેવાય કે ખુદાએ આવી આપણને તૌફીક અતા કરી. નહીતર ખુદાનો તો ઇરાદો છે ઝિક્રે હુસૈન બાકી રહે, કોઈ કરે કે ના કરે. જો કોઈ ઝિક્રે હુસૈન ના કરે ને તો ખુદા દરો દીવારથી ઝિક્રે હુસૈન કરાવી લેશે. પણ આપણી ખુશનસીબી કહેવાય કે આજના દૌરમાં, આ જમાનામાં, આવા માહોલમાં, આ સરજમીન ઉપર ઇમામે હુસૈનનો જિક્ર કરવું ખુદાએ આપણને નસીબ કર્યું કે આપણે ઇમામનો જિક્ર કરી શકીએ, એમની ફરશે અઝા પર આવી શકીએ, એમની હિદાયતોથી લાભ અને ફાયદો ઉઠાવી શકીએ. આપણે તરત જ દાખલ થઈએ આપણા મૌઝૂની અંદર કે અઝાદારી થકી આપણે આગળ વધવાનું છે, તરક્કીની મંઝિલો તય કરવાની છે. અને તરક્કી પણ જિસ્માની અને બદનની નહીં કે પછી દુનિયાવી તરક્કી. અત્યારે આપણું મૌઝૂ નથી. હું જે તરફ લઈ જવા ચાહું છું તે આ કે આપણે રૂહાનિયત, માનવિયત, સ્પિરિચ્યુઆલિટી એની તરફ આપણે આગળ વધીએ. ફક્ત આ બદન જ નથી બલકે એક રૂહ પણ છે, એના તરફ તવજ્જો દેવરાવા માંગુ છું. અને રૂહાનિયત અને માનવિયત કે જેના વિશે અમુક વાતો મેં ગઈકાલે બયાન કરી. જો માનવિયત અને રૂહાનિયત, સ્પિરિચ્યુઆલિટી આ કોઈ બજારમાં મળવાવાળી ચીજ નથી કે 2 કિલો ખરીદીને આપણે લઈ આવીએ. કોઈ ફાર્મસીમાં પણ નથી મળતી કે એની કોમ્પ્રીમે હોય કે નસ્તર હોય કે ઇન્જેક્શન આપણે આપણા અંદર ચડાવી દઈએ. ના, આ તો અંદરની વાત છે. આપણા નફ્સની અંદર, આપણી રૂહની અંદર આ ચીજને આપણે નથી તો પેદા કરવાની છે તો એને ડેવલપ કરવાની છે. રૂહાનિયત અને માનવિયત. અને અર્થ કર્યું કે દીનદારી વગર આ મેદાનમાં આગળ વધવું શક્ય નથી. દીન ઉપર અમલ જોઈએ, દીન ઉપર સરખી રીતના અમલ કરીએ. દીન ફક્ત જાણવાની ચીજ નથી, દીન સમજવાની ચીજ છે. દીનદારી ઊંડાણપૂર્વક સમજીને અનુસરવાનું નામ છે. અને દીનદારી પ્રત્યે આપણે અમુક બાબતોને ગઈકાલે શરૂ કર્યા, આજે વાતને હું કન્ટિન્યુ કરવા માંગુ છું. જો દીનદારી એક એવી ચીજ છે ને કે જેની પાસે હોય ને તો પોતાને દુનિયાનો દૌલતમંદ માણસ ગણે. એક હદીસ આપણા છઠ્ઠા ઇમામથી અને રસૂલે ખુદાથી આ બંને હસ્તીઓથી આપણા સુધી મળી છે.
અને મેં અવારનવાર આ હદીસને બયાન પણ કરેલી છે. હવે મારી સાથે પ્રોબ્લેમ એ છે ને કે આ કોરોના કાળ પછી ઓનલાઈન બધા બહુ સાંભળવા માંડ્યા, એટલે એક મજલિસ ગમે ત્યાં પડું, હું ત્યાં જાઉં કે ના જાઉં, મારી મજલિસ ત્યાં પહોંચી જાય અને લોકોને યાદ પણ રહે તમે ફલાણા ઠેકાણે આ પડ્યા હતા. હવે દર વખતે નવું નવું ક્યાંથી લાવું? જોકે કોશિશ કરું છું, પણ હદીસો તો નવી હું બનાવી ના શકું. જ્યાં જ્યાં ફાયદાકારક હોય આ હદીસો વારંવાર રિપીટ થવી જોઈએ. હવે જે લોકો સાંભળી લીધા છે એ લોકો દિલ પર હાથ રાખીને ફરી પાછા હૌસલો રાખીને આ હદીસને સાંભળશે. નામ લીધું ને આપણે રસૂલે ખુદા અને છઠ્ઠા ઇમામ બંનેની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત સલ્લી અલા. હદીસ આ છે, અલ ફક્રુ અલ મૌતુલ અહમર, ફકીરી અને ગરીબી લાલ મૌત છે. મૌતના બે પ્રકાર ને, કાળી મૌત, એક લાલ મૌત. બિસ્તર ઉપર ઇન્સાન ગુજરી જાય કોઈ બીમારીના કારણે, એનું બદન સહીઓ સાલીમ હોય પણ ઉંમર થઈ ગઈ, કઈ બીમારી લાગુ પડી અને બિસ્તર પર મૌત આવે, આ કાળી મૌત. અને લાલ મૌત મેદાને જંગમાં જખમી થઈ એનું ખૂન વહી જાય અને પછી આ દુનિયાથી જાય, આ લાલ મૌત. સખ્ત કઈ મૌત છે? મેદાને જંગમાં જખમી થઈને લોહી લુહાણ થઈને આ દુનિયાથી જાઓ. ઇમામ ફરમાવે છે, રસૂલ ફરમાવે છે કે ફકીરી અને ગરીબી લાલ મૌત છે. એટલે તરત જ સવાલ કરવા વાળાઓએ પૂછી લીધું કે અલ ફક્રુ મિન અદ્દનાનીર વદ્દરાહિમ, શું આ દિરહમો દિનારની ફકીરી, કે મારી પાસે દિરહમ ના હોય, દિનાર ના હોય, રૂપિયા ના હોય, પૈસા ના હોય? ના, માસૂમ કહે છે વલાકિન અલ ફક્રુ મિન અદ્દીન. ના, જે ફકીરી અને ગરીબીની વાત કરું છું ને એ દીનની ફકીરી છે. જેની પાસે દીન ના હોય, દુનિયાના ખજાના એની પાસે હોય, તો એ માસૂમની નજરમાં એ ફકીર છે. એ સખ્ત અને બુરી દર્દનાક હાલતની અંદર છે. જો હદીસ પ્રમાણે દીનદારી અઝીમ દૌલત તરીકે લેખવામાં આવી હોય, માલદારી તરીકે ગણવામાં આવી હોય, જેની પાસે દીન છે એ ગરીબ અને ફકીર નથી લેખાતો. હવે મને જ કહો, જો દુનિયામાં કોણ એવો બાપ હશે કે જે પોતે માલદાર હોય, પોતાની ઔલાદને ગરીબ અને ફકીર જોવા માંગતો હોય? દુનિયામાં આપણે ગુજરાતીમાં એક શબ્દ છે ને, શુભ ચિંતક, આપણી ભલાઈ ચાહવા વાળો. દુનિયામાં કોઈ હસ્તી એવી નથી જે ખરી રીતના આપણી ભલાઈ ચાહતો હોય સિવાય આપણો બાપ. એની તમન્ના હોય જેટલું હું ભણ્યો છું ને એના કરતાં મારો દીકરો વધારે ભણે, જેટલું હું કમાણું છું ને મારો દીકરો મારા કરતાં વધારે કમાય, જેટલી હદ સુધી હું પહોંચ્યો છું ને મારો દીકરો મારા કરતાં 2 હાથ આગળ નીકળી જાય. આ બાપની તમન્ના હોય. શું એ માવતર ક્યારે ચાહશે? અત્યારે મારો ખિતાબ ઔલાદથી નથી, મા બાપથી છે. શું એવા મા બાપ ક્યારે ચાહશે પોતે સર્વતમંદ દૌલતમંદ હોય અને પોતાની ઔલાદ ગરીબ અને ફકીર લાચાર હોય? આ દીનદારીની દૌલત જો આપણી પાસે છે, આપણા બાપ દાદાઓ તરફથી આપણને વારસામાં મળી, આપણી જવાબદારી છે કે આપણી નવી નસ્લને પણ આ દીનદારી શીખાડીએ, દીનદારીના માહોલમાં એમની તરબિયત કરીએ. દીનદારી પ્રત્યે લોકોના અમુક પ્રકાર, 5 પ્રકાર મારે રજૂ કરવા છે. જોવાનું છે કે આપણે આમાંથી કયાની અંદર છીએ. દીનદારી અમુક લોકોની હોય છે ફસલી, મોસમ બદલે એની દીનદારીના લેવલ પણ બદલતા રહે. જગ્યા બદલે એટલે પછી દીનદારી અને બેદીની એનો અહેસાસ થાય. આ પહેલો પ્રકાર. બીજું, અમુક લોકો એવા હોય કે જેમની દીનદારી એવી રીતના હોય ને કે એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા. આપણે જેવી રીતના અર્ઝ કર્યા હતા કે કોઈ ગારમાં જઈને ઇબાદત કરવા લાગી જાય, કોઈ માણસ એકાંતમાં બેસીને દુઆઓ ઇબાદતો એ બધું કરતો હોય, પણ બીજાની કોઈ એને વ્યાધિ અને ફિકર ના હોય.
ભાઈ, દુનિયાની અંદર ફક્ત મુસલ્લા પર બેઠા રહેવું એ જ દીનદારી નથી. સામાજિક જવાબદારીઓ પણ આપણી છે, કુટુંબની જવાબદારીઓ પણ આપણી છે, કૌમની અંદર રહેતા હોય તો એના પ્રત્યે પણ આપણી જવાબદારી છે, જે મુલ્કમાં, જે દેશમાં, જે ગામમાં રહેતા હોય એના પ્રત્યે પણ આપણી કંઈક જવાબદારી બને છે. દરેક મખલૂક પ્રત્યે આપણી કંઈ ને કંઈ રેસ્પોન્સિબિલિટી છે. અમુક લોકો એવા હોય કે જેમની દીનદારી ફક્ત શખ્સી હોય, બસ હું જન્નત કમાવી લઉં, બાકી બીજાનું જે થવું હોય એ થાય. આટલી સ્વાર્થ હોવાની ભાવના હોય એના દિલમાં. બસ પોતે જ દુઆઓ પડશે, નમાઝો પડશે. એવા એવા નમૂના આપણને તારીખમાં મળે છે કે ઇબાદતો કરતા રહી ગયા પણ ઇમામની નુસરત અને મદદથી મોઢું ફેરવી લીધા. પોતાને દીનદાર સમજતા હતા, પોતાને દીનવાળા સમજતા હતા, પણ ઇમામનો સાથ ન આપ્યા. કરબલાના આ સફરમાં પણ ઇમામે હુસૈન જાય છે, નીકળે છે મક્કાથી કે મદીનાથી. રસ્તાની અંદર એક માણસ સાથે મુલાકાત થઈ, નામ હતું અબ્દુલ્લા ઇબ્ને મુતી. ઇમામને જોયા, પોતે આ માણસ પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. ઇમામની પાસે ગયો, ઇમામની સાથે મુલાકાત કરી, સલામ કરી, એમના હાથને ચૂમ્યા, એમની પેશાનીને ચૂમ્યા. એમની મંઝિલતને જાણે છે કે ઇમામ છે, ફરઝંદે રસૂલ છે, બધી વાત. ઇમામે જ્યારે એને વાત કરી કે હું શા માટે નીકળું છું, એટલે જવાબની અંદર કહે છે, મૌલા, મશવરો આપે છે, સમજાવે છે ઇમામને. એવા અંદાજથી ઇમામને મશવરો આપ્યો, જાણે કે સમજાય, ના જાઓ, ના નીકળો, તમે એક જગ્યા ઉપર સેટલ થઈ જાઓ, કોઈ તમે એક જગ્યાએ બેસીને ઇબાદત કરવા લાગી જાઓ, કોઈ તમને કંઈ નહીં કહે. ઇમામ કહે છે, ના, હું મારા મકસદ માટે નીકળું છું. દીન ખુદ ઇમામ દીન છે, એને તો દીનદારી શીખાડે છે. એમ યઝીદને તો આટલું જ જોઈતું હતું ને કે ઇમામ ખામોશ રહે, કંઈ ના બોલે. ઇમામને જોઈતી હોત ને તો એક જગ્યા એવી આપી દે કે અહીંયા તમે બેઠા બેઠા આરામથી ઇબાદત કરતા રહો, અમને કંઈ વાંધો નથી. પણ ઈ દીનદારી અધૂરી છે, નાકિસ છે. અબ્દુલ્લા ઇબ્ને મુતી ઇમામનો સાથ તો નથી આપતો. જવા પહેલા કહે છે, મૌલા, આ મારી પાસે કૂવો છે, એનું પાણી બહુ ઓછું છે, તમે એ કૂવાના ઉપર કંઈ દુઆ પડી દો, તમે કંઈ zikr પડી દો, તમારી બરકતથી મારા કૂવામાં પાણી આવી જાય. ઇમામથી ફક્ત એણે બરકત લીધી, બસ. સાથ ના આપ્યો, સફરમાં જોડાઈ નથી જાતો. જો ઘણા લોકોની દીનદારી આ રીતની હોય. હમણાં એક પ્રકાર હજી પણ બયાન કરું છું કે આ દીનદારી ફક્ત પોતાના સ્વાર્થ માટે, બસ પોતે જ ઇબાદત કરતા રહી, બીજી બધી જવાબદારીથી મોઢું ફેરવી લેતા હોય. આ અધૂરી દીનદારી. આ બીજો પ્રકાર. ત્રીજો પ્રકાર, અમુક લોકોની દીનદારી એવી હોય કે જે ફાયદો મેળવવા માટે દીનદાર બનતા હોય. હું જો મઝહબી ને ધર્મી બની જાઉં, મને આ ફાયદો થશે, મને આ લાભ થશે. લાભ ના થયો તો પછી દીનદારીને મૂકી દેશો એક બાજુ. કુરાને મજીદમાં સૂરે હજની 11મી આયતમાં ખુદાવંદે આલમ અમુક લોકોનો જિક્ર કરે છે, અમુક લોકોની વાતને બયાન કરે છે. વમિનન નાસ મન યઅબુદુલ્લાહ અલા હર્ફ. અમુક લોકો એવા હોય ને, એમનું ઈમાન એટલું કાચું, એટલા ઝઈફ અને કમજોર ઈમાનવાળા, જેને આપણા શબ્દોમાં કે એની દીનદારી એટલી નબળી હતી કે જો ફાયદો પહોંચે, કંઈ લાભ થાય તો પછી દીન ઉપર અમલ કરવા લાગી જાય. હા, બહુ સારો દીન. અમુક અરાબ લોકો, અમુક ગામડાના, અમુક બાદિયાના બધું લોકો હતા કે ઈમાન લઈ આવ્યા રસૂલે ખુદા ઉપર, અને એ જ વર્ષે એમની ખેતી બહુ આબાદ થઈ, જાનવરો વધવા લાગ્યા, એ લોકોના ખાનદાનમાં દીકરાઓ પેદા થવા લાગ્યા. એટલે રાજી થઈ ગયા, હા, બહુ સારો દીન છે, જો અમે મુસલમાન થયા તો આટલો બધો લાભ અમને થયો. બીજા જ વર્ષે જો દુકાળ પડે, ખેતી ના થાય, જાનવરો મરી જાય અને ખાનદાનમાં દીકરીઓ પેદા થાય, એટલે પછી દીનને કોસવા લાગતા કે આ વળી કેવો દીન. આ આયતના શાને નુઝુલમાં આવા લોકો મળે છે. અમુક લોકો એવા હોય, ફાયદો થાય તો દીનદાર, લાભ ના થાય તો બેદીન,
ખુદા કહે છે આ આયતના અંતમાં, સૂરે હજની 11મી આયત, ઝાલિકા હુવલ ખુસરાનુલ મુબીન. આ લોકો દુનિયા અને આખિરત બંનેમાં નુકસાનમાં છે અને ખુલ્લી નુકસાનીમાં છે આ લોકો. અમુક લોકો ફક્ત ફાયદો મેળવવા માટે દીનદાર બનતા હોય. અમુક લોકો એવા હોય કે જે બીજાથી ફાયદો મેળવવા માટે દીનદાર બનતા હોય, બીજાને ફરેબ આપવા માટે દીનદાર બનતા હોય. સામેવાળાની સાથે ડીલ કરવી છે, સામેવાળાથી કંઈ મારે લાભ ઉઠાવવો છે, એને પ્રોફિટે કરવો છે, દીનદાર બનીને જાઓ ને તો આપણું કામ થશે. દીનદારીનો વેશ ધારણ કરી લઉં ને તો હું સામેવાળાને દગો અને ફરેબ આપી શકું. આ રીતના પણ હોય છે અમુક લોકો. ઘણા એવા જોયા હશે. દુનિયા તો અનુભવની જગ્યા છે ને. મેં મારી આ મુખ્તસર ઉમ્રમાં પણ જોયા છે એવા લોકોને. એમને આવે લોકો પાસે તો કંઈ કામ થાય નહીં, કંઈ વળે નહીં, પણ જો દીનનો વેશ ધારણ કરીને મઝહબી ધર્મી દીનદાર બનીને આવે પછી જુઓ એનું કામ થઈ જાય. કામ પૈતું એટલે પછી એના રસ્તે. એ દીનદારી તો ટેમ્પરરી હતી, પ્રોવિઝવાર હતી, પછી તો નીકળી જાય. આનું બહુ મોટું નુકસાન છે. બહુ ગંભીર પરિણામો છે. એટલે જ ઘણી બધી જગ્યાએ 10 દેશોની મુલાકાત લીધી છે. ઘણી બધી જગ્યાએ વિઝિટ કર્યા બાદ આ વાતને હું કહી શકું કે ઘણી બધી જગ્યાએ મુઅમિનીનનો રિસ્પેક્ટ બાકી નથી રહ્યો. ઘણી બધી જગ્યાએ ઇન્ક્લુડિંગ માડાગાસ્કર મુઅમિનનો રિસ્પેક્ટ બાકી. ઉલમાનો રિસ્પેક્ટ અને એહતરામ શા માટે? અમુક લોકોએ આ વેશની અંદર, આ લિબાસની અંદર પોતાનો મુઅમિન જેવો ચહેરો બનાવીને અમુક કામો કર્યા કે જેના હિસાબે બધા મુઅમિનીન, બધા નેક લોકો, બધા ઉલમાના પ્રત્યે લોકોની નજરમાં એક એવી ઇમાજ બની ગઈ. ગુજરાતીમાં કહેવાય ને, સૂકા સાથે લીલું પણ. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લે અલા. આ રીતના ફાયદો મેળવવા માટે લાભ થતો હોય, દુનિયા ચાલતી હોય, કોઈને ફરેબ દેવો હોય, ધોખો દેવો હોય, દીનદાર બની જાય. એવા લોકો માટે તો આકા હુસૈને કીધું હતું, એકવાર નહીં અનેક વાર ઇમામ આ પોતાની કરબલાની સફરમાં આ જુમલાને ફરમાવ્યા છે. હુર સાથે મુલાકાત થઈ ત્યારે પણ, કરબલામાં દાખલ થયા ત્યારે પણ આ જુમલો ઇમામથી અવારનવાર સાંભળવા મળ્યો કે અન્નાસુ અબીદુદ દુનિયા, લોકો દુનિયાના ગુલામ છે. અદ્દીનુ લઇકુન અલા અલસિનતિહિમ, દીન તો ફકત એની જબાન ઉપર છે. જ્યાં સુધી દુનિયા બરાબર ચાલતી રહેશે ત્યાં સુધી દીનદાર બાકી રહેશે. પણ જરાક ઇમ્તિહાનના મેદાનમાં આવ્યા, દીનના ખાતર જરાક સખ્તી ભોગવવી પડી, દીન ઉપર અમલ કરવામાં જો મુશ્કેલીનો સામનો કરવો પડે, એવા મોકા ઉપર કલ્લત દૈયાનૂન, ખરા દીન ઉપર અમલ કરવા વાળા બહુ ઓછા છે. ખુદ ઇમામ કહે છે ને, સાચા દીનદાર બહુ ઓછા છે. અમુક લોકોની દીનદારી ફાયદો ઉઠાવવા માટે જ હોય. આ ત્રીજો પ્રકાર. હું રિપીટ નથી કરતો કારણ કે જાણવું હશે તો લોકો આ મજલિસને ફરીવાર સાંભળશે. દીનદાર લોકોનો ચોથો પ્રકાર, અમુક લોકો એવા હોય ને કે જેમની દીનદારી બહુ સુપરફિશિયલ હોય, ઉપરથી હોય, બિલકુલ દીનને સાવ લેજે લેખતા હોય, સાવ સામાન્ય લેખતા હોય, દીનને ગંભીરતાથી ના લેતા હોય. આવા લોકો પણ ઓછા નથી હોતા દુનિયાની અંદર. એવા લોકો કે જેને દીની તાલીમાતથી દૂર સુધીની કંઈ પડી જ ના હોય, દીનની તાલીમાતથી એટલા છેટા હોય પણ દીનદાર બનીને ફરતા હોય. નમૂના આપણા ધ્યાનમાં છે. આ વાક્યો બધાએ સાંભળ્યો હશે, કોઈ નવી વાત નથી બયાન કરતો. છઠ્ઠા ઇમામના જમાનામાં એક માણસ હતો ને કે ફ્રૂટની દુકાનથી ફ્રૂટને ચોરી કરે, રોટલીની દુકાનથી 2 રોટલી ચોરી કર્યો અને જઈને ગરીબોમાં સદકા તરીકે આપી દીધો. ભાઈના તો વખાણ થવા લાગ્યા સમાજમાં, ઓહો કેટલો સખાવતમંદ. ઇમામ જ્યારે એને નજરેથી જોયા
2 ફળ ચોર્યા, 2 રોટલી ચોરી અને ગરીબને આપ્યું. ઇમામ કહે છે, આ શું છે ભાઈ? કહે છે, મૌલા, તમે કુરાનની આયતને નથી જોયા. કુરાનમાં ખુદા કહે છે ને, જે કોઈ એક નેકી કરે અમે 10 ગણો અજર આપશું. મેં 4 ચીજો ગરીબોને આપી, 40 નેકી કમાવી. એ ઓલા 4 ચીજો ચોરી છે તો 4 ગુનાહ પણ કર્યા. સીધો હિસાબ છે. 40માંથી 4 ગયા, 36 નેકી હજી મારા ખાતામાં જમા છે. આવી દીનદારી, આ રીતનો દીન, આ તો એક નમૂનો છે. આવા કેટલાય નમૂના દીનની અંદર આ રીતનો મજાક થતો હોય. આવી સામાન્ય દીનદારી. ભાઈ, દીન ઈ નથી કે જેને આપણે સમજતા હોય, આપણે સાવ હલકો લેખતા હોય. દીન તો ઈ છે કે જેને આપણા ઉલમા જિંદગી ભર તાલીમ લઈ અને રિસાલાના રૂપે, તૌઝીહુલ મસાઇલના રૂપે આપણી સામે પેશ કરતા હોય. જેને મહેનતથી, જિંદગીની મહેનતથી આ દીનને હાસિલ કર્યો હોય અને એ આપણને પહોંચાડતા હોય ને, એ છે દીન. દીન એ નથી કે જેને આપણે બિલકુલ સાદા લેખતા હોય. ઇસ્લામની શરૂઆતના જમાનામાં, બની અબ્બાસની ખિલાફતના દૌરમાં એક ફિરકો હતો. બાકાયદા આવી એક વિચારધારા હતી, આવી એક ફિક્ર રાયજ હતી લોકોની દરમિયાન, જેને કહેવાતું મુરજિઆહ. મુરજિઆહ એક એવું ગ્રુપ હતું ને, એવો ફિરકો હતો ને, કે એમનો કહેવાનો ખુલાસો એ હતો કે ભાઈ, દીન ઉપર અમલ થાય એટલો કરો, ના થાય કંઈ વાંધો નહીં, આપણું દિલ પાક હોવું જોઈએ, બાકી બધું બરાબર. એ જ અકીદાને અત્યારે મોડર્ન શબ્દો વડે, અલગ અલગ ટર્મિનોલોજી વડે બયાન કરવામાં આવતું. ભાઈ, દીન ઠીક છે, હવે આજના જમાનામાં 21મી સદીમાં આવી મોડર્ન દુનિયામાં દીન, દિલ પાક હોવું જોઈએ, બાકી બધું ચાલે. ના, કાંઈ ના ચાલે. ખુદાની બારગાહમાં એ દીન કે જેને નબી આટલી સહેમતથી લાવ્યા, આ રીતના પ્રચાર કર્યા, આપણા ઇમામોએ કુરબાની આપી, આપણા ઉલમાએ કેવી રીતના સખ્તીઓ ભોગવી અને આ દીન આપણા સુધી પહોંચાડ્યો, અને આપણે બસ એમ કહી દઈએ, દિલ પાક હોય તો બધું ચાલે, આપણું કોન્શિયસ સારું હોવું જોઈએ, બસ. એ કઈ દીન છે? આ રીતનો દીન? હારૂન રશીદને જ્યારે ખબર પડી ને કે આવો અકીદો અમુક લોકો રાખે છે, વખાણ કરે છે, વાહ, કેવો સારો દીન, કેવી સારી ફિક્ર કહેવાય. આ તો અમુક બાદશાહો, ઝાલિમોને તો બહુ લાગુ પડે એવી વાત છે. જેમ કરવું એમ કરો, દિલ પાક હોવું જોઈએ. એના મુકાબલામાં ખવારીજ લોકો, એ એટલા સખ્ત અને કડક હતા એ લોકો કે ના, દીન એટલે બધું એકદમ ઇબાદત તો સખ્તીથી, કડકાઈથી કરવાની, એક ગુનાહ કોઈથી થાય એટલે કાફિર થઈ ગયો. એ લોકોની વિચારધારા એ હતી. ત્યારે મુરજા એના વિરોધી, કે બધું ચાલે. દીન એ નથી ભાઈઓ, દીન સાવ સામાન્ય નથી, દીન સાવ એકદમ સતહી અને સુપરફિશિયલ નથી. ઊંડાણથી દીનને સમજવાની જરૂર છે. અને એટલે જ ઓલમાથી દીન લેવામાં આવે. આપણા ઈ ઓલમા મરાજે કે જેને ઇમામ ગૈબતમાં જતી વેળા આપણને એમના હવાલે કરીને ગયા છે. ઈ ઓલમા કે જેઓ ઇમામ તરફથી આપણી ઉપર હુજ્જત છે. ઈ ઓલમા કે જેમણે આટલી કિતાબો લખી, ઈ દીનને બહેતર સમજી શકે છે, ઈ આપણને દીન પહોંચાડે છે. ઓલમાથી આપણે દીન લઈએ, ન જ્યાં ને ત્યાંથી. દીન લેવો હોય તો આપણે કુરઆન અને અહલે બૈતથી લઈએ, ના જ્યાં અને ત્યાંથી. દીન જો અલગ અલગ લોકોને ધ્યાનમાં લઈને દીનદાર બન્યા હોય, મારો દોસ્ત દીનદાર છે, હું પણ દીનદાર બની જાઉં, કાલે એણે દીન મૂકી દીધો એટલે મારું? દીન જે છે આપણે એના સહી સ્ત્રોતથી, સહી રિસોર્સથી આપણે મેળવીએ. બહેરહાલ અમુક લોકોની દીનદારી સાવ સાદી, એકદમ સાદગીની સાથે દીનને માનતા હોય. જેવી રીતના દુનિયાના કામોમાં આપણે દિક્કત કરતા હોય, 1 કિલો ફ્રૂટ લેવા જઈએ ને તો આમ જોતા હોય, આપણે પૈસા દઈને પછી લેતા હોય ધ્યાનથી. આપણે દીન લેવાનો છે કોઈથી, જ્યાં ને ત્યાંથી લઈ લીધા. જે તે ઓડિયો ક્લિપ અને વિડીયો, વોટ્સઅપ, ફેસ, જ્યાંથી મળતો હોય દીન લીધે રાખીએ. અને એટલો ભરોસો હોય લોકોને એના ઉપર, એટલું મગજમાં બેસી જાય. એક જગ્યા ઉપર બન્યું હતું કે મેં કંઈક વાત બયાન કરી, તારીખની એક હકીકત કે છે ને, ફેસબુકમાં તો આમ હતું,
હું કિતાબમાંથી પોતે એક તાલિબ ઇલ્મ વાંચીને તમને કહે છે, તમને વધારે ભરોસો ક્યાં? આવી સાદગી હોય ને ત્યાં બુરા લોકો આપણાથી ચોક્કસ લાભ ઉઠાવે છે, આપણને પ્રોફિટ કરે છે. શામની અંદર મુઆવિયાને મન થયું એ જાણવાનું કે શામના લોકો મારા કેટલા તાબે છે, હું હુકમ કરું મારા ઓર્ડરને કેટલો માને છે. પોતાના વઝીરને અમરે આસને કહે છે, કામ કરજો, એવી કંઈ તરકીબ, એવો કંઈ પ્લાન બતાવજો કે જેથી મને ખબર પડે લોકો મારું કેટલું માને છે. એનો આ વઝીર કહે છે, સાવ સહેલી વાત છે, તમે કાલથી એક ફરમાન જારી કરો, એક ઓર્ડર આપો કે કાલથી જે કોઈને પણ દૂધી ખાવી હોય, દૂધી એક શાકભાજી છે ને, અલકર જેને કહેવાય, શું કહેવાય? કુરજેત. કાલથી કોઈને દૂધી ખાવી હોય તો બાકાયદા એને ઝિબ્હે શરઈ કરીને પછી ખાય. એટલે કિબલા તરફ ઊભું રહેવાનું, બિસ્મિલ્લાહ બોલવાનું, પછી આ શાકભાજીને કાપવાનું, આ લેગ્યુમને કાપવાનું ને પછી ખાવાનું. મુઆવિયા કહે છે એમ થોડી માનશે લોકો? કહે છે માનશે, તારી વાત માનશે. આ લોકો એટલા સાદા છે, આ લોકો એટલા તને એવી રીતના માને છે જાણે તારો હુકમ આસમાનથી નાઝિલ થયો હોય, એવા માનવા વાળા છે. અને એણે હુકમ આપ્યો અને લોકો માનવા પણ લાગ્યા. શામના લોકો આવા હતા, ભાઈ જે જુમ્માની નમાઝ બુધવારના પડી લેતા હોય ઈ દૂધીને પણ ઝિબ્હે શરઈ કરીને ખાશે ને. એ જમાનામાં મૌલા અલી ખલીફાએ ઝાહિરી હતા ને, ઝાહિરી ખિલાફત એમના હાથમાં હતી ને. કૂફામાં મૌલા અલીને જાણ થઈ, મૌલા અલી એક બાકાયદા એક નોટિફિકેશન જારી કર્યું, બાકાયદા ફરમાન, હુકુમતનું ફરમાન, ગવર્મેન્ટનું એક નોટિફિકેશન જારી કર્યું કે ભાઈ દૂધીને ઝિબ્હે શરઈ નથી કરવાનું, એમને એમ ખાઈ શકો છો. અને પૂરા ઇસ્લામી મુલ્કમાં આ રીતના ઇમામે લખીને લેટર મોકલાવ્યો. વાત તો હસવાની છે, પણ આ બાબતથી મૌલા અલીની મઝલૂમી નથી દેખાતી? ઈ અલી કે જે લોકોને આસમાનના રસ્તા બતાવવા તૈયાર હતા, એ અલીને હુકમ જારી કરવો પડે કે દૂધીને ઝિબાહ ના કરો. આવી દીનદારી, દીન પ્રત્યે આવી સમજદારી. દીન એક અઝીમ ચીજ છે, દીન એક બુલંદ વસ્તુ છે કે જેને સાવ આ રીતના હલકામાં ના લેખવામાં આવે. દીનદારીના આ 4 પ્રકાર, આ ચારે 4 દીનદારી અધૂરી છે, નાકિસ છે, કોઈ ફાયદો નથી એની અંદર. ફાયદો હોય તો શેની અંદર? દીનદારી એ જામે, કમ્પ્લીટ દીનદારી. મારા જવાનો માટે કહું તો દીનદારી, દીન ઉપર અમલ કરવો, મઝહબી બનવું, ધર્મી બનવું, એ પાર્ટ ટાઈમ જોબ નથી, ફૂલ ટાઈમ જોબ છે. એમ નથી કે મને ટાઈમ મળે તો હું દીન ઉપર અમલ કરું અને પછી ટાઈમ ના મળે તો હું અમલ ના કરું, આજે કરું ને કાલે ના કરું, આજે દીનદાર કાલે દીનદાર ના હો. નહીં, દીનને મારે પૂરેપૂરો અમલ કરવાનો છે હંમેશના માટે આખી જિંદગીમાં, અને દીનને પૂરેપૂરો મારે લેવાનો છે. હા, આ બાબત ઉપર પણ હજી 1-2 વાતો છે કે જેને ઇન્શાલ્લાહ આવતીકાલે હું બયાન કરીશ, અને હજી દીનદારી પ્રત્યે અમુક વાતોને રજૂ કરીશ જેથી મારી વાત અધૂરી ના રહી જાય. દીન એક પેકેજનું નામ છે, એક પાર્ટનું નામ નથી. એમ ના ચાલે કે આપણે અડધું લઈએ ને અડધું ના લઈએ. ખુદાના ખાસ્તા કોઈને ગંભીર બીમારી થઈ જાય અને ડાક્ટર એટલી બધી દવા લખી દે, આટલા આમ્પુલ લેવાના, આટલા સીરો, આટલા કોમ્પ્રીમે, આટલા નસ્તર લેવાના, આટલા સેરોમ ચડાવવાના, બધું આપે. શું મારી પાસે શ્વા હોય કે ના આ દવા સારી છે, આ લઈશ, આ નથી લેવી, આ લેવી છે, આ નથી લેવી? થાય એમ? એનું રિઝલ્ટ નહીં આવે. બીમારી સુધરવાના બદલે વધારે બદતર થશે. જેટલું કહે છે ડાક્ટર બધું આપણે લેવાનું છે તો ઈલાજ થાય. કોઈ દેશની અંદર આપણે રહેવા ગયા ને આપણી પાસે થોડી ચોઈસ હોય કે તમારા આ કાયદા મને સરખાઈ આવે છે એને હું અનુસરીશ, બાકીના કાયદા હું નથી માનતો. એને એમ થાય. કોઈ યુનિવર્સિટીમાં જઈએ, કોઈ સ્કૂલમાં જઈએ, આપણે પૂરેપૂરા કાયદાને આપણે અપનાવવા પડે. દીન પણ એવી જ રીતના છે. નુમિનુ બિબાદિન વ નકફુરુ બિબાદ. અમુક અમને જે ગમે છે એ લઈ લઈએ, નથી ગમતું એ આપણે મૂકી દઈએ.
શેખનો એક જુમલો મને યાદ આવે છે, પોતે મજલિસમાં એક ફેરે પડ્યા હતા, એક શબ્દ કે અત્યારે આપણા સમાજમાં દીન સગવડિયો થઈ ગયો છે ને આ શબ્દ આપણી સગવડતા પ્રમાણે મને જે સરખાઈ આવતી હોય હું એને પકડી લઉં, બીજી અમુક બાબતોમાં મને સરખાઈ નથી આવતી, આપણને મજા નથી આવતી, આપણે આલે જ નથી એની અંદર, એનું મૂકી દે. એમ થોડી હોય, દીન પૂરેપૂરો લેવાનો છે તો આપણને ફાયદો થશે, તો આપણને ફાયદો મળી શકશે. નહીતર અધૂરો દીન લઈને કોઈ સઆદતમંદ ખુશનસીબ અને જન્નત કમાવી લે, તરક્કી કરી લે, આ વાત પોસિબલ અને શક્ય નથી. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. દીનના માટે આપણે કોશિશ એ કરવાની છે કે દીનને આપણે સમજીએ, દીન ઉપર આપણે અમલ કરીએ, અને એવી રીતના અમલ જે રીતના દીન આપણાથી ચાહે છે. ખુદ પોતે પણ દીનદાર બનીએ, આપણી ઔલાદને પણ આપણે દીનદાર બનાવીએ, આપણા દોસ્તો બેરાદરો જે લોકો સાથે આપણો સંપર્ક છે એને પણ દીનદાર બનાવીએ, આપણી કૌમના બારામાં એમની ફિક્રમાં પણ આપણે રહીએ. આ છે દીનદારી, ન અધૂરી દીનદારી બલકે કામિલ અને પૂરેપૂરી દીનદારી એ આપણાથી ચાહવામાં આવી છે. બસ અઝીઝો, હું વાતને અહીંયા જ અટકાવું, વાતને અહીંયા જ રોકું. આ દિવસોની અંદર આપણે બધા આકા હુસૈનના અઝાદાર છીએ, અને આજે જુમ્માનો દિવસ આપણે બધા ઝમાનાના ઇમામને યાદ કરીએ, ઝમાનાના ઇમામના ખિદમતમાં આપણે તસ્લિયત પેશ કરીએ. કયા શબ્દો વડે, વિચાર કરી રહ્યો હતો કે કયા શબ્દો વડે હું ઝમાનાના ઇમામથી ખિતાબ કરું કે મૌલા, આજના દિવસોમાં તમે અઝાદાર છો, તમે સોગવાર છો. જે પણ આલિમે ઇમામને આવા દિવસોમાં જોયા ને તો લેબાસે અઝાની અંદર જોયા. ઇમામ તો આંસુ વહાવતા હોય છે, દિવસ રાત રડે છે કરબલા વાળા ઉપર, અને રડવામાં ફરક હોય. આપણે રડીએ તો આંખથી આંસુ નીકળે, ઝમાનાના ઇમામ ખૂનના આંસુ વહાવે છે. મૌલા, કયા શબ્દો વડે તમને તસ્લિયત પેશ કરું? ધ્યાનમાં આવ્યું કે ઇમામને ઇમામના શબ્દો વડે જ આપણે પુરસો પેશ કરીએ. એ ઝમાનાના ઇમામ, તમે ઝિયારતે નાહિયામાં કરબલાની મુસીબતોને યાદ કરીને, કરબલાના શહીદોને યાદ કરીને તમે જે સલામ મોકલા છે ને મૌલા, એ જ સલામને હું તમારી ખિદમતમાં બયાન કરીને અમે રડતા રડતા તમને પુરસો પેશ કરવા ચાહીએ છીએ. આપણા આકા અને મૌલા ઝિયારતે નાહિયામાં આ રીતના ઇમામે હુસૈન પર સલામ મોકલે છે. અસ્સલામુ અલલ મુગસ્સલે બિદમિલ જરાહ. સલામ થાય ઈ મૌલા ઉપર કે જેમને એમના બદનના ખૂનથી ગુસ્લ આપવામાં આવ્યું. અસ્સલામુ અલલ મુજર્રઇ બિકાસાતિર રિમાહ. સલામ થાય આકા હુસૈન પર કે જેમને નેઝાઓના વારથી જામે શહાદત પીરાવવામાં આવ્યું. અસ્સલામુ અલલ મક્તૂઇલ વતીન. સલામ થાય ઈ મૌલા પર કે જેમની ગરદનની રગોને કાપી નાખવામાં આવી. અસ્સલામુ અલા શૈબિલ ખદીબ. સલામ થાય ઈ મૌલા ઉપર કે જેમની દાઢીને એમના ખૂનથી રંગીન કરવામાં આવી. અસ્સલામુ અલલ ખદ્દી તરીબ. સલામ થાય મારા જદ ઉપર કે જેમના ગાલ જમીન પર હતા, જેમનો ચહેરો માટી આલુદ હતું. અસ્સલામુ અલલ બદની સલીબ. સલામ થાય ઈ મૌલા ઉપર કે જેમના લિબાસને લૂંટી લેવામાં આવ્યો હતો. અસ્સલામુ અલા સિગરિલ મકરૂઅ બિલ કઝીબ. કેવી રીતના હું તર્જુમો કરું આ જુમલાનો? સલામ થાય ઈ હોઠો ઉપર કે જેની સાથે લાકડીથી બેઅદબી કરવામાં આવી. અસ્સલામુ અલા રાસિલ મરફૂ. સલામ થાય ઈ માથા ઉપર જેને નૌકે નેઝા પર બુલંદ કરવામાં આવ્યું.
अस्सलामु अला शिफाति ज़ाबिलात, सलाम थाय आका हुसैनना સુકાયેલા હોઠ ઉપર. अस्सलामु अला अअज़ाइल मुक़त्तआत, सलाम थाय आका हुसैनના બદનના ટુકડે ટુકડા ઉપર. अस्सलामु अला रुऊसि शामिलात, सलाम थाय ઈ સરો ઉપર કે જેને એક ગામથી બીજા ગામ લઈ જવામાં આવ્યા. अस्सलामु अला निस्वतिल बारिज़ात, सलाम थाय ઈ औरतो ઉપર કે જેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ એવી હાલતમાં લઈ જવામાં આવી કે ન સર પર રેદા હતી, ન સવારી પર અમારી હતી, ખાલી ઊંટની પુષ્ટ પર બેસાડી આ બીબીઓને બાળકોને કરબલાથી કૂફા અને કૂફાથી શામ લઈ જવામાં આવી. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.